लक्ष्मण जी के आ तो झगड़ो करावવાની વાત ભાઈનું ઉપરાણું લો તો ભાભીને ખરાબ લાગે અને ભાભીનું ઉપરાણું લો તો ભાઈને सीताजी के ना ना भैया कहीं खराब नहीं लागे कही दो तो कहूं हाँ तो राम जी तरफ आंगળી કરીને કહ્યું આ ચરણ કરતા આ ચરણ सीताजी ના ચરણ બતાવી કહ્યું આ ચરણ કરતા આ ચરણ શ્રેષ્ઠ सीताजी तो खुश થઈ ગયા કે લક્ષ્મણ ભૈયાએ મારા ચરણના વખાણ કર્યા હસવા માંડે એટલે કે માં હસવો નહીં એ આ ચરણ છે તો આ ચરણની કિંમત છે રામના પગલે પગલે તમારા પગલા પડ્યા છે પહેલા રામના પગલા પછી सीताजी પાછળ રામના પગલે પગલે આ ચરણ છે તો આ ચરણની કિંમત છે રામજી खुश થઈ ગયા ભાઈ તો મારો આ ચરણ તો લક્ષ્મણ जी કે ભૈયા માફ કર હું આ ચરણની વાત કરતો નથી તો અરે પિતાના એક વચન ઉપર 14 વર્ષ વનમાં જનાર રામ તારા આચરણ કેટલું શ્રેષ્ઠ કે બાપનું એક વચન ને 14 વર્ષ નીકળી ગયા વનમાં તો તારા જેનું આચરણ સારું છે ને એના ચરણો પૂજાય છે સંતો મહંતોના આચરણો શ્રેષ્ઠ હોય છે માટે સંત મહંતના ચરણ પૂજવા લાયક હોય તો ભાગવતજીમાં 6 સંત સુધી મહાત્મય બતાવ્યું તમને કોઈ ઓળખાણ કરાવે તો ખબર પડે બાકી વર્ષાબેન જતા હોય એટલે જય શ્રી કૃષ્ણ બહુ બોલતા તો જય શ્રી પણ ઓળખાણ એમના ત્યાં હમણાં ગયા તો એમને મારી ઓળખાણ કરાવી કે આ મહેશભાઈ ઠાકર છે ભાગવત કથાકાર છે અને આવી રીતે અમે ચંદ્રનગરમાં કથાનું આયોજન એમની આ ફ્લેટમાં રહેતા હતા આજુબાજુના બધા મળવા આવ્યા એટલે ઓળખાણ આ ઓળખાણ કરાવે તો આ 7 દિવસ કાનાની ઓળખાણ આપણે ભાગવત દ્વારા અને ખરેખર એનું મહાત્મય જાણીએ ને એની ઇમ્પોર્ટન્સ નાના છોકરાને કેડબરીની 10 રૂપિયાની ચોકલેટ બતાવો અને એના હાથમાં વીંટી હોય કે મોબાઈલ હોય 40,000 નો માંગો કે આ મોબાઈલ મને આપી દે આ કેડબરી ચોકલેટ લઈ તો નાનું છોકરું 10 રૂપિયાની કેડબરી લઈ લેશે મોબાઈલ આપી દેશે 40,000 નો મોબાઈલ કારણ એને પોતાને ખબર જ નથી કે આમાં કિંમતી શું ને આ છે જ્યારે મહાત્મય આની કિંમત કારણ કે મને આ કિશોરચંદ્ર શાસ્ત્રી એમનું ભાગવત છે વૈષ્ણવ આચાર્ય સંપ્રદાયના બહુ મોટા આચાર્ય તો એ કિશોરચંદ્ર શાસ્ત્રીજી કહે છે કે ગમે તેટલી બજારમાં સારી ચોપડી હોય બહુ સરસ બુક હોય મોંઘી હોય બધું હોય પણ કોઈ માથે મૂકીને નાચતું નથી અમે તો અંદર આવ્યા ને તો આ પોથીજી માથે લેવા માટે પડાપડી થઈ અરે ભાઈ આમાં એવું શું છે કે તમે માથે લેવા પડાપડી કરો છો અને માથે કેમ લો છો ત્યાં મારો ઠાકોર છે આમાં મારા ભગવાન સમાયેલા છે આ પોથી નથી આ ચોપડી નથી આ તો ભાગવતજી છે આ તો રામાયણ છે આ તો શિવ મહાપુરાણ છે આને માથે અડાડીશ તો મારે શિવજી ભાગવતમાં મારો કનૈયો રાધા કૃષ્ણ ખુશ ખુશ થશે તો આ ભાગવતનો મહિમા છે કે એને ઉંચકવાથી આટલો આનંદ આવે એની કથામાં ગોપીઓ તો ગાતી હતી કથામૃતા તપ્ત જીવન કવિ વિદિતા કલમહાશ્યમ શ્રવણ મંગલા શ્રીમદાતતમ ભૂમિ ગૃહંતિ તે ભૂમિ ગૃહંતિ તે ભૂલિદાજના હે ભાગ્યશાળી જીવ તું આવ અને કથામાં બેસ આ
કથામાં ભાગવતની કથા કોની છે? ભગવાન કૃષ્ણની. છતાં પણ 9મા અધ્યાય સુધી 12 સ્કંદની કથા, પણ 9મા અધ્યાય સુધી કનૈયો આવતો નથી. 10મા અધ્યાયમાં કનૈયો પ્રવેશ કરે છે. તો એ પહેલા કથા કોની છે? કે મારા ભક્તની કથા છે. એ પહેલા જે કથા છે, અરે એ ભક્તની કથા છે. કદાચ ભગવાનનો અપરાધ કરો તો ભગવાન માફ કરી દે, પણ ભગવાનના ભક્તનો કદી અપરાધ ના કરશો. ભગવાન માફ નથી કરતા. ભલે દુર્વાસા મુનિ કેમ નથી? દુર્વાસા મુનિને ભગવાન વંદન કરતા હતા, છતાં પણ અમરીશ એકાદશી કરી હતી, નિર્જળા એકાદશી. અને બીજે દિવસે બારસ પૂરી થઈ જતી હતી. ઉપવાસનો નિયમ પ્રમાણે ખાલી ગંગા જળથી આચમન કર્યું, પણ દુર્વાસા ખીજાયા અને કૃત્ય ઉત્પન્ન કરી. કૃત્યા તો અમરીશને માર. કૃત્યા મારવા જાય પહેલા ભગવાનનું સુદર્શન નીકળી ગયો, કૃત્યાને મારી નાખી અને આ દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર પડી. આગળ દુર્વાસા, પાછળ દુર્વાસા. શંકર ભગવાન પાસે ગયા. શિવજી કહે આવો આવો દુર્વાસા આવો. અરે આવો આવો, પછી પહેલા સુદર્શનને રોકો. શંકર ભગવાન કે મારા હાથનું વાત કર્યો, આ મારું નથી, એ ભગવાન વિષ્ણુનું છે. જેનું હોય એને કહેવાય. મારી તાકાત નહીં કે આને હું સુદર્શનથી રોકી શકું. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ પણ કહ્યું અરે આવો આવો આવો. બ્રહ્માજીએ આવો આવો કહ્યું, પણ આ સુદર્શન કે મારી તાકાત નહીં, તમે ભગવાન કૃષ્ણ પાસે જાઓ. અરે ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાને આવો આવો ભાઈ આવો આવો પછી કરો. તમારું ચક્ર સુદર્શન ચક્ર એ મારી પાછળ પડ્યું છે. કે જો દુર્વાસા મેં છોડ્યું હોત ને તો હું રોકી છે. તમે મારો અપરાધ કર્યો હોત તો હું રોકી નાખે, પણ તમે મારા ભક્ત અમરીશનો અપરાધ કર્યો છે. આમાંથી બચવું હોય તો અમરીશ પાસે જાઓ. દોડતા દોડતા દુર્વાસા અમરીશ પાસે આવ્યા. હે ભક્તરાજ અમરીશ, મને આ ત્રાસમાંથી મુક્ત કર. અમરીશે હાથમાં જળ લીધું. મેં નિર્જળા એકાદશી જો પ્રેમપૂર્વક કરી હોય, હે સુદર્શન તું શાંત થા. તો બ્રાહ્મણ છે, ઋષિ છે, પણ શાંત થા. સુદર્શન શાંત. તો આમાં મહાત્મામાં બતાવ્યું છે કે આ ભક્તોની કથા છે. ધ્રુવની કથા છે, પ્રહલાદની કથા છે. અરે વામન, આટલો નાનો વામન બનીને વિષ્ણુ વામન બનીને ચાલ્યા. બલિરાજાને ત્યાં ધન્ય બલિરાજા, તારા ત્યાં તેરે દ્વાર ખડા ભગવાન. ત્યાં ઈશ્વર તારા ધ્યાન આયા છે. અને કહીએ ને વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા, મટાડવા બીજો ઇન્દ્ર મારા. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજે પોતે ભગવાન માંગવા ગયા છે બલિના ત્યાં. આ ભક્તિની કથા છે. મહાભારતનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ અને એમાં પ્રતિજ્ઞા લીધી છે. ભગવાન કૃષ્ણે શસ્ત્ર હાથમાં લઈ લીધો અને આ બાજુ ગંગા પુત્ર ભીષ્મ કે હું ભીષ્મ સામે હોઉં યુદ્ધમાં, અને તું હાથમાં શસ્ત્ર ના લે, તારા હાથમાં શસ્ત્ર ના લેવડાવો તો મારું નામ ભીષ્મ. મારી પ્રતિજ્ઞા છે કે તારા હાથમાં શસ્ત્ર લેવડાવીશ. અને ભીષ્મએ જોયું
કે આ તો માને એમ નથી કનૈયો, પણ હું એના ભક્તને હેરાન કરું ને તો કનૈયો તરત માની જશે. તો એને અર્જુન ઉપર તીર છોડવા માંડ્યા ભીષ્મએ. ભયંકર તીરની વર્ષા કરી અને થયું ભીષ્મને ભગવાન કૃષ્ણને કે હમણાં અર્જુન હતો ન હતો થઈ જશે. હમણાં અર્જુન હતો ન હતો અને જો અર્જુન મરાયો તો ગીતામાં 9મા અધ્યાયના 31મા શ્લોકમાં કહ્યું છે કૌંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, પ્રતિજ્ઞાપૂર્વક માનજે, મારા ભક્તનો વાળ વાંકો થવા દેતો. આ પ્રતિજ્ઞાપૂર્વક તમે પણ સાંભળી લો. તમે જો ભક્ત બનશો ને તો દુનિયામાં કોઈ, હવે તમે એવા સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છો, તમને કોઈ હેરાન નહીં કરે. ભગવાન તમારી સાથે છે. ગોડ ઇઝ વિથ યુ. અને પછી ભગવાને થયું કે મેં તો કેટલી વાર પ્રતિજ્ઞા લીધી, કેટલી વાર પ્રતિજ્ઞા તોડી, પણ મારો ભક્તને આગળ ના આવવો જોઈએ એ મારા પિતાજીએ લખ્યું છે. આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. સવારે હું શ્રાદ્ધ ક્રિયા કરીને જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવીને જળ ચડાવતો હતો ત્યારે હે પિતાજી, ત્યાં મને આજેથી 35-40 વર્ષ પહેલા ભક્તિના માર્ગમાં જોડ્યા. મને નહીં, મને, મારી પત્નીને, મારા દીકરાને. આ 12 વર્ષનો 11-12 વર્ષનો હતો ત્યારથી હાર્દિક બાપુને, વરારી બાપુ હજુ મને મહેશભાઈના નામથી નથી ઓળખતા, હાર્દિકના પિતાજી. આ કોણ હો કે હાર્દિકનો પિતા. મને ગમે છે. એ કાયમ પૂછે કે આ હાર્દિક શું કરે છે બાપુ. આ ગમે. પત્ની બેઠી છે, એ પણ મને પરમાત્મા તરફ, આપણે આ સંસારમાં ઘણું બધું જીવ્યા. આ માતાઓને મદદ કરવામાં મારે 35 વર્ષથી ખભે ખભો મિલાઈ. આપણે આમના માટે કંઈ કરો. વચ્ચે મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું. દર ધનતેરસે માતાઓને ખબર છે, અને કોઈ બડાઈ કરવા કહેતો નથી. હું તો આમ હાથ કરું અને આ બધા મને હાથ ભરી દે અને બધા વસ્તુઓ લાવી આપે. અને એ સાડીઓ દર ધનતેરસે સાડીઓ અમને મળી જાય ને અમે આપીએ. બન્યું એવું કે દીકરી ઓસ્ટ્રેલિયા છે, એ દીકરી પણ અહીં આવતી હતી, વેચવામાં મદદ કરતી હતી. એ સુખી થઈને પરણીને ઓસ્ટ્રેલિયા છે. અમારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું. હવે ધનતેરસ આવવાની તો વાર છે. શું કરીશું, કોને કહીશું? કે મારા પત્ની કે આપણે ભગવાનને કહેવાનું, બીજાને કઈ નહીં કહેવાનું. લોકો સુખી છે ને તો આપણને આપે છે અને આપણે એમને આપીએ છીએ, તો આપણને ઠાકોરજીએ સુખી બનાવ્યા છે, તો આ વખતે મોકો મને આપો. આવા પત્ની મળે 60 સાદલા લઈને આપવા માટે એક આનંદની વાત છે. સારા કામમાં તમને તમારી પત્ની, તમારા ઘરથી બધા જો મદદરૂપ થાય ને તો જ કરી શકાય. બાકી પહેલા ત્યાંથી જ હોમ મિનિસ્ટર ના પડે નહીં. જેની પાસે બહુ છે ને એ લોકોએ આપવા તૈયાર નથી થતા. અને કે દુઃખ સુખ તમને લાગશે નહીં, તમને ચારે બાજુ આનંદ આનંદ અને આનંદ થશે. આઈએ મીરાને યાદ કરીએ. महलागी लटक गुरु चरण की मोहे लागी लटक गुरु चरण की चरण बिना मोहे कछु नहीं भावे. चरण बिना मोहे कछु नहीं भावे. झूठी माया सब सपनन की, झूठी माया
दासी हूँ तोरे चरणन की हो, दासी हूँ तोरे चरणन की, मुझे लागी लटक चरणन की, मुझे लागी लटक चरणन की। चरण बिना मोहे कछु नहीं भावे, चरण बिना मोहे कछु नहीं भावे, चरण बिना मोहे कछु नहीं भावे। झूठी मला सब सपन की, मोहे लागी लटक लागी लटक लागी लटक चरण। भगवत उदितम प्रोक्तम इति भागवत, ભગવાને સ્વયં સ્વમુખે આ ગાયું છે અને મહાપ્રભુજીએ 4 ગ્રંથોને પ્રમાણભૂત માન્યા છે. પહેલું મહાપ્રભુજીએ કહ્યું વેદ, બ્રાહ્મણોએ વેદનું પાઠન કરવું જોઈએ. પછી બીજો ગીતા, આ શેનો છે 18 અધ્યાય અને આ ગીતાજીમાં સાર છે. ખરેખર એમ કહેવાય છે ભારતના ભાગ્યમાં હો ગીતાનું જ્ઞાન છે, ભારતના ભાગ્યમાં હો ગીતાનું જ્ઞાન છે, ભારતના ભાગ્યમાં હો ગીતાનું જ્ઞાન છે, ગીતાના ગાનાર તો પોતે ભગવાન છે. બીજો એ વેદ મહાપ્રભુજીનો વાક્ય છે, એ વેદ. બીજું ગીતાજી, ત્રીજું બ્રહ્મસૂત્ર અને ચોથું શ્રીમદ ભાગવત. અને આટલા પુષ્ટિ માર્ગના લોકોએ આ 4 ગ્રંથની તમને કઈ નહીં હોય તો ભાગવતમાં બધું જ વેદે આવી, ગીતાના શ્લોકો પણ ભાગવતમાં અંદર આવી જશે. તો ભાગવત તો જન્મ મરણના ચક્કરમાંથી ભાગવત માણસને છોડાવે. તો મનુષ્યમાં 4 વિશેષતા છે, બીજા પ્રાણીઓમાં 4 વિશેષતા નથી. બિલાડી જડે પણ માનવી કર્મ કરે તો નરમાંથી નારાયણ બની શકે. માનવી કર્મ કરે તો નરમાંથી નારાયણ બની શકે અને માનવી બગડે તો નરાધમ થાય. આ નરાધમ છે, રાક્ષસ છે કે માણસ એના હાથમાં છે. એને માનવ સારા માનવ બનવું કે રાક્ષસ બનવું. કોઈ આંધળો જતો હોય એના હાથમાં છે કે એના આંધળાને રસ્તો ક્રોસ કરાવી આપે, એને કંઈક મદદ કરે. અને ધક્કો મારે, રોડ ઉપર પાડે અને હસે, કેવો આંધળાને મેં પાડ્યો, નરાધમ. મારી આમાની માતાનું મેં સાંભળેલું ટીવીમાં કે છોકરો હતો બહુ એ માને મારતા. માં એ સ્વર્ગમાંથી બીજું કોઈ ભગવાન બધે નથી પહોંચી શકતો ને એટલે માં બનાવી છે. માં એ પૈગંબર છે, ભગવાનનો અવતાર છે. પુનિત મહારાજે તો કહી દીધું ભૂલો બીજું બધો મા બાપ ને ભૂલશો નહીં.
કે daughter is for parents, મા બાપ માટે daughter is forever, daughter is forever અને son is for up to marriage. દીકરો લગન સુધી મા બાપનો અને દીકરી મરણ સુધી મા બાપનો. આ આશીર્વાદ અને આવા આશીર્વાદ લઈ લો. બાકી ખાવા પીવાનું તો આ લોકોને આપણા લોકોને મળે એના કરતા સારું મળે છે. ખોટી વાત છે? સાચી વાત? હારામાં હારું મળે છે ને. આવા કોણ આ દુનિયાનું સ્વર્ગ અત્યારે આ મારો માતૃ ગુરુ છે ને, હું હૃદયથી જોડાયો છું આ માની જોડે. બધે ભગવાન છે તો બધું રાખે છે ઠાકોરજી, અને આખો સમાજ એમની જોડે ઉભો રહ્યો છે. તો મનુષ્યમાં વિવેક શક્તિ, સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, સારું ખરાબ શું એને ભેદ તો પારખતા શીખો. બીજું, પ્રકૃતિ ઉપર માણસે ઘણા બધા અંશે કંટ્રોલ મેળવ્યો છે. આજે પક્ષીને પહોંચતા, અમેરિકા પહોંચતા પક્ષીને મહિનો થાય. આપણે 12 કલાકમાં અમેરિકા 15 કલાકમાં કે 20 કલાકમાં પહોંચી. આજે સ્ટીમરો થઈ, પ્લેનો બન્યા, પ્રકૃતિ ઉપર કંટ્રોલ કર્યો છે. ત્રીજો, સ્વભાવ પણ માણસ બદલી ફેર શકે. વાલ્યો લુકારો હતો ને વાલ્મીકી બન્યો. અરે ચોબન પગી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાખા ભારે, અરે બાપાની વળી ચોરવા ગયો અહીંયા જગતપુરમાં, પણ રાતે ગયો થઈ ગયા હાથ ફેરવતા હતા. પછી 2 વાગે ગયો તો ઘાસ ખવડાવતા હતા. પછી 4 વાગે ગયો તો ઘોડાને માલિશ કરતા હતા. સવારમાં ઉઠી ગયા બાપા તમે તો આખી રાત આની જોડે જ છો. સજાનંદ સ્વામીએ તો ભાઈ હું તો રાતે 9:30 વાગે ઘસઘસાટ ઊંઘી ગયો, હમણાં 5 વાગે મંગળા સમયે ઉઠ્યો છું. હું રાતે જાગ્યો જ નથી. તું નસીબદાર કે તને સજાનંદ સ્વામીના દર્શન થયા, ભગવાનના દર્શન થયા. આવ્યો તો ઘોડો ચોરવા, પગમાં પડી ગયો. ભક્ત બન્યા. આવા લુકારા ભક્ત બનીને માનવ બની ગયા છે. અને એ સાચા ખોટા નિર્ણય નથી આપણે કરવો. હું આ નહીં કરું. મને ગાંધીજી ગયા પ્રદેશ એની માએ 3 પ્રતિજ્ઞા અપાઈ હતી. પહેલી પ્રતિજ્ઞા અપાઈ હતી કે તું માંસ ના ખાતો, મરઘી ને બચકા ના, બકરા આવું ખાતો નહીં. ગાંધીજી લખ્યું માંસ, બિસ્કિટ ખાતો, બ્રેડ ખાતો, દૂધ અને બ્રેડ ખાઈ લઈને પણ હું હવે તો અમેરિકામાં શિકાગોમાં જાઉં ને, આપણા અથાણા ના હોય ને એટલા અથાણા ત્યાં મળે. રસના બાટલાઓ ત્યાં તમને ગમે તે મહેમાન આવ્યા હોય ને ત્યારે રસ રોટલી. હવે ગુજરાતી બધી વસ્તુ આખા વિશ્વમાં મળે છે. પણ એ વખતે ગાંધીજીએ કહ્યું કે મેં નોનવેજ નથી ખાધું. મારી માએ કહ્યું તો કોઈ સ્ત્રી પર સ્ત્રીનું ગમન ના કરીશ, મેં પર સ્ત્રી ગમન નથી કર્યું. અને દારૂ ના પીશ, તો મેં દારૂ પણ પીધો નથી. જે માણસ આવી 3 પ્રતિજ્ઞા કરે છે ને એ માણસ નરમાંથી નારાયણ બની શકે છે. અને એને ભગવાન મદદ કરે. અને કયો ભગવાન? હસતો નાચતો કૂદતો પહેલો જ શ્લોક. અરે આઈ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. કૃષ્ણનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ. જેના જીવનમાં આનંદ નથી ને સમજ્યો ખોટ આપણી છે. જીવનમાં આનંદ આપણે લાવવાનો છે ને આનંદ બહાર નથી. કોઈ કહે તમને ગુલાબ જાંબુ ખવડાવીશ તો આનંદ મળશે, તો 4 ડિગ્રી તાવ હોય કોઈ ગુલાબ જાંબુ લાવે ને તો મારે નથી ખાવો, મારે તો તાવ છે, મારે ઈચ્છા ના ગુલાબ જાંબુ મારે નથી ખાવા. ખાને ના
એમ તાવ આવ્યો છે. શરીરની અંદર આનંદ તમારી અંદર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પત્યાતિ હેતવે. આખા વિશ્વનું પાલન સંચાલન એ કરે છે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ ભાગવતમાં બતાવ્યા છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે મને ડાયાબિટીસ થયો, મને મરડો થયો, મને બ્લડ પ્રેશર થયું. આધિ ભગવાન કહે છે ભાઈ કે આધિ કરીને ઉપાધિઓ કરી એટલે એમાંથી આધિ તારામાં રોગ આવ્યો છે. બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ભગવાને નથી મૂકતો. આપણે ચિંતા કરી કરીને બ્લડ પ્રેશર વધારી દીધું. શું કામ ચિંતા કર્યા કરે છે? પ્રભુના કામો પ્રભુ કરે. નકામો બેઠો ભળ્યા કરે છે. પ્રભુના કામો પ્રભુ કરે. તો ઈશ્વર લાકડામાં અગ્નિ છે, એમાં કોઈ ના તમે પાડી શકવાના નથી. પણ લાકડામાં અગ્નિમાં છે કોઈ લગ્ની પેટાઈને લાકડામાં મૂકવો પડે, 2-4 છાણા મૂકવા પડે અને પછી એકવાર પ્રગટ થયા પછીથી કોની તાકાત છે? એમ અંદર પ્રગટ કરો પરમાત્માને અને પછી જુઓ કે મારી આંખ ઉઘડી અને હવે મને સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને જ્યારે આપણે દર્શન કરીશું, એના ચરણારવિંદના દર્શન કરીશું, આ દુનિયાની કોઈ ચિંતા ખટપટ આ બધું એને હેરાન કરતું નથી. કારણ ચિત્તનું જોડાય એની સાથે. ઠાકોરજી સ્વાણે જેમ છોકરીના એંગેજમેન્ટ થાય ને એના વર જોડે એનું ચિત્ત જોડાય ત્યારે એના વર સિવાય બીજું કંઈ ના દેખાતું, એમ ઠાકોરજી સાથે તમારું ચિત્ત જોડાઈ જશે ત્યારે તમારું ચિત્તનું એના મન બનશે. હવે મારી ઈચ્છા છે કે મારી માતાઓને થોડોક આનંદ કરાવું અને તમે જો બધી ગીત લાયા હોય ને તો લાવો. ત્યાં સુધીમાં અમે એક ગરબો પ્રદીપભાઈ મારી પાપા પ્રદીપ આપણે આ માતાઓએ આ કથા ભગવાન કૃષ્ણ તમારા હૃદયમાં આવે અમે બધા જોઈએ કે આવ્યો. અને એ માટે છે એટલે અહીંયા આગળ બિલકુલ ફ્રી સ્ટાઇલ એકવાર અને આનંદથી જોવાનું છે. અને પ્રદીપભાઈ દર વર્ષે અમારી માઓને આનંદ કરાવે છે. આઈએ તમે તમારે પ્રેમથી જેવું ભાવે જેવું આવે ચારે
માટી ગુરુજી બહેનોને બતાવજો એવું નહીં થાય. મુરલી મનોહર ગોપાલા કુંદરા ગોવિંદ રાધે ગોપાલા હે મુરલી મનોહર ગોપાલા મુરલી રાધે ગોપાલા મુરલી મનોહર ગોપાલા મુરલી મનોહર ગોપાલા जय गिरिधारी कुंज विहारी जय गिरिधारी कुंज विहारी गोपाला मुरली पंढरीनाथा जय हरि विठ्ठला पंढरीनाथा जय हरि विठ्ठला जय हरि विठ्ठला जय हरि विठ्ठला जय हरि विठ्ठला पंढरीनाथा जय हरि विठ्ठला श्याम मुरारी गोपाला मुरली मनोहर गोविंद राधे गोपाला हे मुरली એ કોની છે ખબર છે? એ મૃત્યુંજય છે, એ કદી મરતા નથી. તમે મરો છો અને તમારા માથાની ખોપડી એમના ગળામાં છે. એમને પૂછો કે તમે અમર કેવી રીતે થયા? ત્યારે શંકર ભગવાને હું તને જે કથા કહું આ કોઈ બીજા આમાં હોકારો કરો. હા 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 અકર્તા પણ એમાં આમ ઊંઘ નથી આવતી, દવા લેવી પડે. પણ અહીંયા બેઠા હોય તો એવી ઊંઘ આવી જાય, માણસ ઊંઘી જાય. આ ભાગવતમાં તો ઊંઘ આવે તો સારું. આવો જ સતીનું થયું, ઊંઘી ગયા. ત્યાં કબૂતરનું એક બચ્ચું માળામાંથી બહાર આવ્યું અને હંકારો ભરવા માંડ્યો. હા 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 આખી કથા પૂરી થઈ ત્યારે શિવે આંખ ખોલી જોયું, પેલા તો છૂટા હતા. અલા હાંભળી કોણ ગયું? કે કબૂતર હાંભળી ગયો. ત્યાં તો અમર થઈ જશે. એટલે શંકર ભગવાને ત્રિશૂળ છોડ્યું. આગળ કબૂતર નું બચ્ચું અને પાછળ શંકરનું ત્રિશૂળ. દોડતા ને દોડતા વ્યાસજીના પત્ની હિરણી હતા, એને બગાસું ખાધું અને એના મોઢામાં પ્રવેશ્યા. અને એમાંના ગર્ભ દ્વારા આયા જે કથા કહેનારા શુકદેવજી મહારાજ, શુક એટલે પોપટ કહેવાય સંસ્કૃતમાં શુક. અને એ વ્યાસ નારાયણના પુત્ર થયા. વ્યાસજી જ્યારે શુકદેવજી મહારાજ કથા કરતા હતા ને ત્યારે વ્યાસજી ત્યાં હતા અને વ્યાસજીના પિતા પરાશર પણ ત્યાં હતા. પણ શુકદેવની કથામાં જેવા શુકદેવજી આયા એવા વ્યાસજી ઊભા થઈ ગયા. વ્યાસજીના પિતા પરાશર પણ ઊભા થઈ ગયા. કારણ કે આ દુનિયામાં જો કોઈની ઉંમર સાથે સંબંધ છે, જ્ઞાન કેવું છે
જ્ઞાન પરિપક્વ જ્ઞાન વ્યાસજીએ કબૂલ કર્યું, ભલે મેં ભાગવત મેં લખ્યું, પણ આ ભાગવતની જે ચર્ચા મારો દીકરો કરે છે, ભાગવતની કથા મારો દીકરો ગાય છે, એ તો મારા કરતા પણ શ્રેષ્ઠ છે. તો આ કથામાં એવું શું છે અને કથાકારે કઈ બાબતનું ધ્યાન આપવું જોઈએ? તો પહેલી વાત, કથા સાંભળો ને તો દુનિયાને છોડીને સાંભળો, ચિંતા દુનિયાની મૂકી. એક વાત. બીજી વાત, કથાકારે પણ કોણ અહીંયા બેઠા છે સુને બધું નહીં. હું આ કથા ડોંગરે મહારાજ એ એના દાદાને કથા કહેતા. અરે આવો મોકો ક્યારે મળે કે તમને અહીંયા આગળ બેઠા હોય શિવજી બેને બાજુ અહીંયા કનૈયો હોય અને તમારે એ લોકો હોકારો ભણતા હોય અને તમારે એને કથા કહેવાની આવી હિંમત કેળવો તો સર્વોચ્ચ સ્થાન ઠાકોરજીથી મોટું કોણ? તો કથા રાજી કરવા, લોકોને રાજી કરવાના કઈ નહીં. મારો ઠાકોરજી રાજી થાય, થનક થનક થઈ નાચે નટવર નત ધરે આંગળીએ રે. ગોપીઓ તો કહેતી હતી, દાદા આ તારી કથામાં એવું તો શું જાદુ ભર્યું છે? તવ કથામૃતા તપ્ય જીવન કવિભીતા કરે મહાશ્રવણ મંગલા શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજના ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજના. અરે લક્ષ્મીજી વૃંદાવનમાં કચરો વાળતા, લક્ષ્મીજી અહીંયા કચરો વાળતા હતા. કોઈએ કોઈ લક્ષ્મીજી ગયા તો જયતિ તે જીકા જન્મના શ્રયત ઇન્દિરા એટલે લક્ષ્મી, શ્રયત ઇન્દિરા સહસ્રગતિ ગાયતે જોક્ષતા દીક્ષિતાવતા સ્તયિદુતાં સ્તવે તાં વિચિંતયે જયતિ તેધિકા જન્મના વ્રજ. આ વ્રજ તો ગોકુળ, જન્મ વ્રજ તો મારે એ વૈકુંઠ કરતા પણ મહાન છે. વ્રજ તો કારણ કે શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી, લક્ષ્મી ખુદ અહીંયા કચરો કાઢે છે. આ વૃંદાવનમાં ખાલી એને યાદ કરો ને, વૃંદાવનની પૂજી કરીને વૈકુંઠ ગલીને યાદ કરો. આજે પણ વૃંદાવનમાં એક જગ્યા એવી કે જ્યાં રાતે રોકાવાતું નથી, રાત્રે બંધ કરી દેવામાં આવે છે. અને કેટલાય લોકો એમ કહે છે કે સવારે જુઓ ને તો ભગવાન કૃષ્ણ અહીંયા આવીને શયન કરીને ગયા હોય એવા ગાયા બધું દેખાય છે. રાધા કૃષ્ણ આવ્યા હોય એવો ભાસ વૈષ્ણવના હૃદયમાં છે. તો આ કથા યમ પ્રમ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા દયાજુહાવ પુત્રેતિ તન્મયતયા ધર્મો વિજેતુ સ્તં સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ એને ખાતરી આપી કે બહારની માયા તને નહીં નડે, તું આવ. સૂર્યનો પ્રકાશ, દરવાજો ખોલો તો તમારી ખિડકીમાંથી તમારા રૂમમાં સૂર્યનો પ્રકાશ આવે. આજે સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી સુખદેવજી મહારાજ હજી તો શરૂઆત પણ નથી આપી. યમ પ્રમ્રજંતમનુપેતમપેત કૃત્યમ. જે એક દિશામાં જાય એ દિશામાંથી પાછો પણ નથી આવતો. દ્વૈપાયનો વિરહકાતર આજુબા. દ્વૈપાયનો એટલે વ્યાસજી દુઃખી થઈને એ બેટા હું બોલે, એ બેટા હું બોલ. ત્યારે વૃક્ષો હસવા લાગ્યા,
યાદથી કહ્યું વૃક્ષો કેમ હસો છો કે હસીએ નહીં તો શું કરીએ અમે તો અમારું કેરી આંબાનું વૃક્ષ હતું મીઠી મીઠી કેરીઓ લોકોને આપીએ છીએ અમે કેરી ખાતા નથી સફરજનનું વૃક્ષ કે આ સફરજન લોકોને આપીએ છીએ કેળાનું વૃક્ષ કે અમે કેળા લોકોને આપીએ છીએ આ તારું ફળ છે આ સમાજને આપો આપણી પાસે કંઈક હોય ને તો તું દેતો જા આપો અને ખરેખર કળિયુગમાં આપવાનું બહુ જ મહત્વ અને કઈ ના આપો ને એક વસ્તુ તો ખાસ આપજો કયો લોકોને સવારમાં વહેલા ઉઠીને બે હાથ જોડીને મીઠા સ્માઈલ સાથે જય શ્રી કૃષ્ણ આ સ્માઈલની કિંમત જીરો પણ હામેલાને તમે મીઠા હાથથી જય શ્રી કૃષ્ણ તો એટલી ભરાઈ જશે કે આ બેને મને આજે જય શ્રી કૃષ્ણ આ પહેલું ઠાકોરજી તરફ જવા માટેનું પહેલું મુખારબિંદ ઉપર હાસ્ય આજે 10 માંથી 8 માણસોના મોઢા પોસ્ટ ઓફિસના ડબલાની જેમ પડી ગયા હોય છે દુખી 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 અલા તારી પાસે કઈ નહોતું તારી પાસે ભાડાનું મકાન હતું તારા વર પાસે સાયકલ હતી અને 130 રૂપિયા પગારે તારો વર નોકરીમાં દાખલ થયો હતો પેલો સ્ટવ વાટવાળો સ્ટવ હતો તારા પાસે ચૂલો લાકડાનો ચૂલો હતો આજે ભગવાને તને બધું જ આપ્યું છે અને છતાં રોદણા રોવે છે ભગવાનને નથી ગમતો ભગવાનને તો થેન્ક યુ કહેવું પડે હે ભગવાન મારી લાયકાત કરતા પણ વધારે તમને અને તમારા તરફથી પણ હું કહું છું તમને ભગવાને એવી જગ્યાએ અહીંયા ગોઠવી દીધા છે કે તમારી લાયકાત કરતા પણ અનેક ગણું ભગવાને આપી અને તમને ગોઠવી દીધા છે પહેલા તમારું ધ્યાન એકાદ જણ આપનાર હશે પણ હવે તો આખો સમાજ તમારી જોડે છે દરેકને એમ થાય કે માતૃગૃહમાં જઈએ બધી માતાઓને મળીએ એમને જોઈતી વસ્તુઓ આપીએ આજી થાવ અને રાજી થઈ નક્કી કરો કે ગોવિંદ ગુણલા જેને ગાયા કે ધન સાચે સાચ કમાય આ નિમિષારણ્ય એ કોઈ જગ્યાનું નામ ભલે છે આજે પણ નિમિષારણ્યમાં કથાઓ કરવા જાય છે ઘણા બધા કથાકાર પણ જે ભગવાન વિષ્ણુને ચક્ર છૂટ્યું અને જ્યાં શાંત થયું એ નિમિષારણ્ય જ્યાં ચિંતાઓ બહાર નીકળી જાય અને તમે અહીંયા આવી જાઓ કથામાં હોલમાં ત્યારે એ હોલ નિમિષારણ્ય બની જાય છે અને નિમિષારણ્યમાં પુનિત મહારાજને સાચો રાખ્યો પુનિત મહારાજ સ્ટેશન ઉપર કુલી તરીકે કામ કરતા હવે જેવો સંગ એવો રંગ કુલી તરીકે કામ કરતા થાકી જાય એટલે પીડીઓ પીડ્યો અને બહુ પીડીઓ પીધી એટલે ટીબી થયો ટીબી થયો એટલે ડોક્ટરને બતાવવા ગયા ડોક્ટરે કહ્યું કે ભાઈ હવે ટીબી આ સ્ટેજમાં ટીબી આવવાની તૈયારીમાં છે તમે 1 મહિનો આ દુનિયામાં છો 1 મહિના પછી મરી જવાના પુનિત મહારાજ તમને કોઈ એમ કે આવતા મહિને તમે નહીં હો તો તમારી સી દશા થાય પણ ખરેખર જો માણસ નક્કી કરે ને કે હું આવતા મહિને નથી તો આ મહિનો તમારાથી કોઈ પાપ નહીં થાય તમારાથી કોઈ ખરાબ કામ નહીં થાય કે આવતા મહિને તો મરી જવાનું તો મારે શું કામ પાપ કરવા અને નક્કી છે મરવાનું એ નક્કી છે પુનિત મહારાજ જતા હતા અને મહારાજો એક કથાકાર હનુમાન ચાલીસા બોલ્યો હનુમાન ચાલીસામાં આવે છે રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે તો એને પૂછ્યું આ રામ રસાયણ એટલે શું કહ્યું છે મને કહો એટલે કથાકારે કહ્યું ભાઈ આ રામ રસાયણ એ રામ નામ છે કુંડલી કેરા કુગ્રહો બુધાય બદલે જાય આનું નામ તો પકડો એ નામ સ્મરણ તો નાવ છે અને કથા શ્રવણેની સામે પૂરે કરી જાય છે જેમ નદી માછલું આમાં પૂરે કરે એમ જેને રામ નામ પકડ્યા છે રામ 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 અરે મરા
વાલ્મીકી ભયો, રામાયણ લખનાર વાલ્મીકી થઈ ગયા. આપણે પણ સાચા હૃદયથી રામ રામ કહીએ. ભાગવતજીમાં તો કહ્યું છે કે તમને આટલા પ્રકારની નવધા ભક્તિ બતાવી છે. 9 પ્રકારમાંથી જે ગમે તે એક પકડી લો, તમારું મોત સુધી તમારું જીવન તમને થઈ જશે કે મારું જીવન ધન્ય ભઈ આયા હતા, કથા કરી અને ગયા. સુભદ્રાબેનના પરિવારે કથા કરી અને એથી ગયા, પણ અમારું જીવન ધન્ય કરી ગયા. કારણ કે અસાધ્ય ભક્તિ. એ બેન તો 3 દિવસ થયા છે કૈલાસ માનસરોવર જઈને આવ્યા. 3 દિવસ અને હિંમતભાઈ કથામાં ઉભા રહી ગયા. મારે જતા પહેલા 15 દિવસે મનમાં બીક હતી કે ત્યાં જાય ને કે પાછું આવે તો આવે, ના આવે તો ના આવે. એમના જે એમના ગ્રુપના 2 જણ મૂકીને આવ્યા ત્યાં. મારા સાથે જે હતા 4 જણા ત્યાં જ રહી ગયા. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું લખાઈ દે છે. પેલા આયોજકો આપણી જોડે આપણે આવે ને કે ટ્રેનમાં અકસ્માત થાય તો અમારી જવાબદારી નહીં, કઈ તમને થાય તો અમારી જવાબદારી નહીં. આ તો લખાઈ દે મારું મોત થાય તો તમારી જવાબદારી નહીં. મારા બાળવાના મારો જે કઈ ખર્ચો છે એ મારા આમાંથી તમને બધું મળી જશે. આવું લખીને ડેથ સર્ટિફિકેટ ઉપર જાતે સહી કરીને ત્યાં જવાનું. હા, અને આ નક્કી નથી. આવો હરિનો માર્ગને પકડી લો. આટલા પ્રકારની નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાંખ્યમ આત્મનિવેદનમ. પહેલું શ્રવણ ભક્તિ. સાંભળવાથી ભગવાન મને હા પરીક્ષિતે કહ્યું. પરીક્ષિત સાક્ષી છે કે મેં સાંભળવાથી ભગવાન પ્રાપ્ત કર્યું. કીર્તન, નારદજી નારાયણનું કીર્તન કરતા કરતા નારદજીને લક્ષ્મી નારાયણના સાક્ષાત્કાર થયા. સ્મરણમ કીર્તનમ સ્મરણમ. પ્રહલાદજી માં બધું છોડીશ પણ નારાયણનું નામ નહીં છોડો. એની વાય કોઈ જા બેટા, તારો બાપો કઈ બગાડી શકવાનો નથી. નારાયણનું નામ લેતા વારે તેને તજીએ રે. પ્રહલાદે નારાયણ સ્મરણ તો પ્રહલાદે કર્યું. પાદ સેવા લક્ષ્મીજીએ પગ દબાયા છે. પગ દબાવવા નહીં, ખરેખર તો પાદ સેવા એટલે સંતો મહંતો જે માર્ગે ચાલ્યા ને એ માર્ગે આપણે પણ ચાલવાનું છે. આપણે હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી થઈ ગયા. એ કયા માર્ગે ચાલે છે? એ માર્ગે ચાલે. મોરારી બાપુ જેવા કપડા પહેરવાથી કે સાલ ઓઢવાથી મોરારી બાપુ થવાતું નથી. પણ 4 વાગે ઉઠીને રામાયણની ચોપાઈઓ તૈયાર કરો. રામાયણમાં અંદર ઓતપ્રોત થઈ જાઓ. તો સાહેબ જેમ એવું કહેવાતું હતું ક્રિકેટમાં કે બીજો ગવાસ્કર નહીં થાય, તો સચિન તો ગવાસ્કર કોઈ બાપ નહીં. ગવાસ્કર થી પણ આગળ સચિન. પછી એમ જો સચિન થી આગળ કોઈ નહીં તો આ વિરાટ કોહલી અને ધોની આ બંને એને બાપ નીકળ્યા. એટલે આમાં તો એવું છે કે ભગવાનની ભક્તિમાં કોઈ એન્ડ નથી. તું હો જા મેરા, ભગવાન કહે છે. ભગવાન શું કહે છે? તું હો જા મેરા તો દુનિયા કર દઉં તેરા. તું હો જા મેરા तो दुनिया कर दो तेरा. तू नहीं मेरा, इस दुनिया में कोई नहीं तेरा. तू मारो था. આજે કોઈ પૂછે કે તમારે શું શું જોઈએ છે, તમે 25 વસ્તુનું લિસ્ટ બનાવીને મંગાવે ભગવાન, તો તમે 25 વસ્તુનું લિસ્ટ બનાવીને આપો. પણ 25માં એક જ જગ્યાએ એવું ના લખ્યું હોય કે મારે મોક્ષ જોઈએ છે, મારે ભગવાન તમને તમારે જોવા છે, મારે તમારા દર્શન કરવા છે, એવું કોઈ નહીં. મારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. સિંધી ભાષામાં ખપે શબ્દ છે. ખપે એટલે ખપાઈ છે. ખપે ખપે ખપેમાં ખલાસ થઈ જાય. હવે નથી. હવે જે બાકી જિંદગી છે ને એમાં નક્કી કરો કે દુનિયા
એ કોઈને ચેનથી રહેવા દીધા નથી અને કોઈને ચેનથી રહેવા દેવાની નથી. કોઈ ક્રિકેટર હોય ને એને ગમતા બોલ કોઈ નાખતું નથી, માથામાં વાગે એવા બોલ નાખે. પણ પેલો જ્યારે બેટ ઉગાડીને સિક્સ મારે ને ત્યારે બોલરે જોઈને પેલા અમ્પાયર જેની આંગળી ઊંચી કરવાનું હોય થતું હોય ને એ આને હાથ ઊંચા કરીને સિક્સ ડિક્લેર કરે. આવું આપણી સાથે છે.